સીતારામ બતાવીને 12 વાગી ગયા છે. સવારમાં તો નાહી ધોઈને નાસ્તા પાણી કરી લીધા અને કામ કરવું હોય એટલે હળક વળક જલ્દી નાહી લેવાનું પહેલાં ઉઠીને, પછી રસોડે વરગવાનું. કાલ 11 હતી એટલે અજીતને લાગે ભૂખ એટલે નાસ્તો કર્યો. સવારમાં છે ને જલ્દી 7-8 ભાખરી જ કરી નાખી. પછી આજે વિચાર કર્યો કાયમ દાળ ભાત ને મગ ભાત ને ચણાની દાળ ને ભાત ને શાક રોટલી. આજે છે ને અજીત કે કંઈક અલગ કરજે. અલગ એટલે બીજું કઈ વીઆઈપી તો અમારા ઘરની અંદર એક નિયમ છે કે અજીત છે ને એને રોટલી શાક અને એના સિવાય કંઈ ભાવે જ નહીં. એટલે આજે વિચાર્યું કે ખાલી માત્ર ને માત્ર જુવારના રોટલા બતાવું તમને. સ્પેશિયલ જુવારના છે. આ જો આવડા રોટલા કર્યા. આ રોટલા છે ને થોડાક ઘડવામાં થોડીક ઓલી થાય પ્રોબ્લેમ, કારણ કે જીવા બાજરામાં જેટલી ચીકાશ હોય ને એટલી આમાં ના હોય, પણ તોય કેવડા મોટા કર્યા. એક રોટલો તો લગભગ આ ખૂટે નહીં. આ એક રોટલો તો છે ને 2 રોટલા થાય ને. આ જે નવા શીખા હોય એના માટે તો આ રોટલા થાય જ નહીં. બહુ અઘરા પડે જુવારના રોટલા કરવા, પણ નાનપણથી આપણે કરતા હોય ને એટલે વાંધો ન આવે. પછી એને ભાવે છે ખાજલી મીઠી. આ તો ખાજલીનું સ્પેશિયલ પેકેટ અમારી બાજુમાં જ ખાજલીવાળા છે. મોરી ખાજલી, મીઠી ખાજલી હમણાં ભાવ વધાર્યા છે. આવી ગયા અમારા શાકભાજીવાળા અટાણે ઠેઠ આવે શું કામનું. પછી આ છે મીઠી ખાજલી. 1/2 કિલોનું પેકેટ લઈ આવી કે મીઠી ખાજલી લઈ આવજે મારે ખાવી છે. પછી આજે બનાવી છે સ્પેશિયલ. લગભગ બધા સાંજે બનાવતા હોય પણ જો વરાળ નીકળે છે હજી તો ગરમા ગરમ છે. તાંજરિયાની ભાજી કરી. ભાજી એવી રીતે કરી કે મારે મોબાઈલ પકડવામાં છે ને બહુ પ્રોબ્લેમ થાય છે. બહુ રસોઈ નહીં, બહુ એકદમ ઘાટી નહીં. અને આમાં નાખ્યા છે લસણના કટકા. તાંજરિયાની ભાજી, જુવારના રોટલા, ખાજલી મીઠી અને ભાવે, દહીંનું એક ટોપિયું ભર્યું છે એટલે ચિંતા નથી. સવારની 4-5 ભાખરી પડી છે એટલે ગાય કૂતરા નહીં હાલશે. અને અત્યારે છે ને અમારા કૂતરા અહીંયા સવારમાં રોટલી ને ગોળ ને ઘીનું ચૂરમું ખાઈ લીધું છે એટલે અત્યારે એના માટે છાશ બનશે. હમણાં ફ્રી થઈશ ને એટલે છાશ બનાવી લઈશ. માખણ નીકળી જાય અને 8 અઠવાડિયા 10 દીની મલાઈ છે ખાલી. એ મેં એમાં સહેજ ગરમ કરી અને મેળવી દીધી હતી. 1/2 કિલો ઘી જેટલું નીકળે એટલે આપણે ઘરની અંદર હાલે, ઘરમાં હાલે. અને ગાયું ને કૂતરાઓને, આ કૂતરા જ મારા પી જાહે. આમાં છે ને પાઉં નાખીશ એને. અત્યારે પછી રોટલા નથી ખાતા એટલે 2-3 પાઉં નાખી દઈએ ને એટલે એના પેટે ભરાઈ જાય. અને આમાં હજી નાખીશ 1/2 ટોપડી જેટલું ઠંડુ પાણી, એટલે ઠંડાશ અને સરસ મજાની ખાટી છાશ. કૂતરાઓને આવી જાય મજા. અને બપોરે છાશ જ પીએ એટલે એના પેટ ભરાઈ જાય. આમે હું છાશ છે ને એના માટે બનાવું જ છું કૂતરાઓ માટે. 2 લીટર દૂધ લઈએ અમે. બહુ ચા નથી પીતા. સવારમાં 2 રકાબી ચા કરીએ ને રોંઢે ચા 1.5 રકાબી જેટલો ચા કરીએ એટલે એમાં નકરું દૂધ ખાલી. બાકી 2 લીટર દૂધનું હું દૂધ મેળવી દઉં એટલે દહીં જામી જાય ને પછી છાશ 2 જણાને જોઈએ કેટલી ને વાત કેટલી. થોડીક આછી ખાઈએ અમે, બહુ જાડી ખાઈએ તો પછી દહીંનું ઘોરવું જ પીએ તો કૂતરાઓને ન પીવડાવાય. આખા ગામના કૂતરા તો નથી પણ 4-5 આ ગલીના શેરીના કૂતરા છે એ આમાં બિચારા નથી લાકડી મારતા એટલે આવે છે. અને એક બેન કમેન્ટ કરતા હતા કે તમારી ચાપલી ઘરમાં જ છે. અરે મારી ચાપલી ક્યાંય ન જાય, જો મને મૂકીને. અમારી ચાપલી ખાઈ પી અને બેહી ગઈ. જો સામું જો ચાપલીનું નામ લઈએ ને એટલે ચાપલી બેન અમારું એ અમને માઇક દેવા આવી છે, લેવા નથી આવી. એ ચાપલી ક્યાંય નહીં જાય અમારી. ચાપલી થકી તો અમે ઉજેડા છીએ. બધા કહે કે કૂતરાને ઘરમાં રખાય નહીં. કાલ ભૈરવનું સાંભળજો ક્યારેક. કાલ ભૈરવનું વાહન છે કૂતરું. કૂતરા આપણા જે છે ને પાપને હણનારા છે. આપણાથી જાણતા અજાણતા ઘણા બધા પાપ થઈ ગયા હોય છે. આપણે આમ તો ક્યાંય ધર્મ કરવા જતા નથી, દેવ દર્શન થતા નથી. હવે નોકરી મુકાઈ ગઈ છે, કાંઈ કામી નથી, બાઈ નથી, પણ એક રૂટિન લાઈફનું થઈ ગયું છે. જીવનનું એક રૂટિન જ બની ગયું છે કે ઉઠવાનું, ઉઠીને બ્રશ કરી અને નાહી ધોઈ નાસ્તો પાણી કરી પહેલાં કૂતરાને ખવડાવી દેવાનું,
અજીતને મોડું થતું હોય, આજ તો અજીતને મોડું નહોતું થતું, રવિવાર હતો થી. બાકી એને ફટાફટ નાસ્તો બનાવી એને પેટ ભરી અને પછી કૂતરાઓને ખવડાવવાનું, હું મોડો નાસ્તો કરું, પછી મારે નાસ્તો કરવાનો, અને સાપલી તો એનાથી મોડી ખાય એટલે એને પછી દેવાનું, પછી ઘરનું કામ કરવાનું. અત્યારે છેલ્લે બધું કમ્પ્લીટ કરીને પાછી અત્યારે રસોઈ કરી. હવે પાછી નાવા જઈશ, કારણ કે 2 દિવસથી આ કાલથી બપોરથી વળી પાછો તડકો ને ગરમી ચાલુ થઈ છે પોરબંદરમાં, એટલે પછી હવે ફ્રી કપડાં ધોઈને આપણે બધું કામ કરીએ એટલે પાછા બાઘા જેવા બંને ભરાઈ જ રહીએ. સવારમાં નાવાનો તો આપણો ધર્મ છે એટલે પાણી નાખી લઈએ એટલે હાલે. અત્યારે વ્યવસ્થિત પછી નાવાનું, રવિવાર છે તે માથું બાથું ધોવાનું, સવારે બધી કંઈ ન થાય તો અમારે કૂતરા ભીખારીએ. એટલે ભગવાન કહે છે આપણે, બધાના જો વિચારો અલગ અલગ હોય. કોઈ જે છે એ મૂર્તિમાં ભગવાનને જોતા હોય, અને કોઈ જે છે એ મારા જેવા દરેક જીવમાં ભગવાનને જોતા હોય. મારો અને અજીતનો સ્વભાવ એવો છે કે અમે મૂર્તિની અંદર ભગવાન નથી જોતા, દરેક જીવની અંદર ભગવાનને જોઈએ છીએ. એક જીવ જે છે એ ઈશ્વરને આધારિત, ઈશ્વરે આપણે આ કામ પૃથ્વી ઉપર મનુષ્ય બનાવીને કામ સોંપ્યું છે, આપણે એમને નથી રાખ્યા. આપણે પેટે જણેલા છે. મારા છોકરા 2, એની હું પરવરિશ કરું, એને મેં ભણાવ્યા, એને મેં એના સ્ટેટસ સુધી પહોંચાડ્યા, ત્યાં સુધીનું મારું કાર્ય હતું એ કર્યું. એ તો મારી ફરજ હતી, એ કંઈ નવાઈ નહોતી. આ પૃથ્વી પર દરેક મનુષ્ય આ કામ તો કરે જ છે. હવે એના સિવાય ભગવાને માનવ બનાવી અને આપણી ઉપર એક ફરજ આપી છે કે તમારા સિવાય પણ તમારે આ કામ કરવાનું છે. એ કામ જે છે એ આપણા ઉપર આધારિત આ જે ડોમેસ્ટિક છે બધા પશુઓ કે જે શહેરની અંદર, ગ્રામની અંદર જે રહે છે. વાઇલ્ડ પશુઓ તો જે છે ને જંગલમાં રહેતા, એ તો એનો ખોરાક બિચારા ગમે ત્યાં શોધતા હોય, પણ આપણા આધારિત જીવો બનાવ્યા છે ગાય કૂતરા, તો એનું ભરણ પોષણ કરવાની જવાબદારી ક્યાંક ને ક્યાંક ઈશ્વરે આપણને સોંપેલી છે. એમાંથી પણ આપણે વંચિત ન થવું જોઈએ. આપણે એટલે તો ધર્મશાસ્ત્રો આપણા ઋષિ મુનિઓએ લખ્યા છે. જો એમાં ક્યાંય બીજું નથી કીધું કે તમે આમ કરો આમ કરો, એની અંદર એમ કીધું કે સત્કર્મ કરો. આ સત્કર્મની અંદર કર્મ આપણા જે છે એ આપણો પીછો નહીં છોડે, તો આપણે એ જ કરવાના હોય ને. તો છેલ્લે એ જ સાથે આવવાના છે અને એ જ આપણને સ્વર્ગ સુધી પહોંચાડવાના હોય. થોડુંક આપણી જે કમાણી છે એમાંથી એક જીવ જો કદાચ આપણાથી કોઈ નભી જતો હોય. વિદેશની અંદર તો છે ને, જશોદાબેન કહેતા હતા કે અમારે તો અહીં કૂતરા બહુ જ સુખી છે. જેટલા તમારે બેન સુખી છે ને, એટલા અમારા ભારતની અંદર દુઃખી છે. જીવ બળે આપણા, બહુ જ જીવ બળે કે માણસ ખાવા રાખે છે, બહુ જ રાખે છે, એવું નથી, બહુ રાખે છે સારી રીતે. કેટલા બધા ચાલે છે અત્યારે ડોગ લવર જે છે એ પોતે કેટલા બધા પોતાનું એક આખી સંસ્થા ખોલી નાખી હોય, એમાં 15-20 જણા કાર્યરત હોય, બધા એને સહાય કરતા હોય. પણ મારું કહેવાનું એમ છે કે આપણે બીજાને પૈસા દઈ, ચોક્કસ આ વાત સાથે તમે જો સહેમત હોય તો મને કહેજો. મારે હમણાં કોઈક સેવા કરતું હોય, હું જ સેવા કરું, તો તમે મને 500 રૂપિયા મોકલો, એના કરતાં તમે તમારા હાથે 500 ખવડાવી દો તો તમને વિશ્વાસ તો રહે કે મેં આપી દીધા આને. આ પછી એના જેવું એવું થાય કે આપણે જે નાખ્યા છે એનો કયો ઉપયોગ થાય છે. એટલે ઈશ્વરે આપણને એટલા તો સક્ષમ બનાવ્યા જોઈએ કે આપણે આપણા માટે 6-7 રોટલી કરતા હોય તો 5 રોટલી બીજી બનાવી ચોક્કસ શકીએ છીએ. તો જેવા છે એના વિચાર. તો આવજો બધાય. આજે બનાવ્યું તો આ એટલે મને વિચાર આવ્યો કે હાલ થોડીક રસોડા પા ઊભીને જ વિડીયો બનાવી લઉં. કાયમ હું નવું વિડીયાની અંદર મારે બનાવવું, ક્યાંક બહાર જઈએ તો વળી કંઈક નવીન હોય ને ક્યાંક નવીન વિચાર હોય. બાકી રસોડામાં તો મારે જે છે ને, હવે રસોડું કંઈક ઓલું સ્ટેન્ડ લઉં ને મોટું, આજ તો લખવું આવે ને 2-3 દિવસમાં બહાર ગયો છે, એ 4 અઠવાડિયા થયા, તો સ્ટેન્ડ એક ગોતવા જવું છે. પછી નવીન બનાવતી હોય ને એ ક્યારેક વળી લઈ લઉં. એટલે આજ બનાવી હતી જુવારના રોટલા અને તાંજરિયાની ભાજી. કોને કોને ભાવે એ ચોક્કસ કમેન્ટ કરજો. આવજો. સીતારામ.